કાલે જે આપણે બોમ્બ કેલરીમીટર દ્વારા ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નું માપન એ ટોપિક જોયો, એને જ આધારે એક આપણે કોયડા નંબર નેક્સ્ટ કયો આવે છે? 6.6. 6.6. કોઈ રકમ આપશે એની? 1 ગ્રામ ગ્રેફાઇટ ને ઓકે, વજન આપણને આપેલું છે 1 ગ્રામ. પદાર્થ કયો છે? ગ્રેફાઇટ. તો આપણે અહીંયા લખી દઈએ. ગ્રેફાઇટ એટલે શું થશે? કયો પદાર્થ? ગ્રેફાઇટ એટલે આવું કે તત્વ મેં સાંભળ્યું નહીં. કાર્બન. યસ, કયો તત્વ થશે? કાર્બન. ઓકે, કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 અને એનો પરમાણુ ભાર થશે 12. ઓકે, આગળ. 298 કેલ્વિન તાપમાને. ઓકે, નિયમ રકમ મસ્ત વાંચે છે, એક સ્ટેપ બાય સ્ટેપ. મને ગમે. ચલો આગળ. અને 1 વાતાવરણ દબાણે. દબાણ ભાઈ 1 વાતાવરણ. જરૂર હોય કે ના હોય આપણે લખી દઈએ. નીચેની પ્રક્રિયા પ્રમાણે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો. C+O2 gives CO2. બંને બાળેલો છે. ઓક્સિજનની હાજરીમાં કાર્બનની પ્રક્રિયા શું થશે? તો કે C+O2 gives CO2. વધુ પડતો ઓક્સિજન છે એટલે CO2 બને. જો ઓછો ઓક્સિજન હોત તો કાર્બન મોનોક્સાઇડ બને. ચલો આગળ. પ્રક્રિયા દરમિયાન તાપમાન 298 કેલ્વિન થી વધી 299 કેલ્વિન થાય છે. ઓકે, એટલે T1 આપણે લઈ લીધું 298, તો T2 થઈ જશે 299 કેલ્વિન. વેરી ગુડ. બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા જો 20.7 કિલો જૂલ પર કેલ્વિન હોય સી આપ્યો તો 298 કેલ્વિન તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણે ઉપરની પ્રક્રિયા એન્થાલ્પી કેટલી થશે? હા, રેડી. હવે આ આપણને જે કોયડો આપેલો છે ને એની પહેલાનો એટલે કે ગઈકાલે આપણે જે ભણેલા ઉષ્માધારિતા વાળા ડેલ્ટા એચ ડેલ્ટા યુ નું માપન કેલરીમેટ્રી એ ટોપિક નો અને આના પછીનો જે આજે આપણે ટોપિક ભણવાનો છે બંનેનું કોમ્બિનેશન છે. આપણને ભાઈ સવાલ એવો પૂછ્યો કે ભાઈ આ પ્રક્રિયાની એન્થાલ્પી, એવું જ પૂછ્યું છે ને ભાઈ? હા, પ્રક્રિયાની એન્થાલ્પી શોધો. હવે યાદ રાખો, ક્યારેય પણ મેં અગાઉ પણ તમને કીધું હતું, ક્યારેય તમે એચ નું મૂલ્ય ના માપી શકો, ક્યારેય તમે યુ નું મૂલ્ય માપી ના શકો. તમે એના ફેરફારનું જ મૂલ્ય માપી શકો. કેમ કે આપણે એવો શબ્દ વાપર્યો હતો કે ભાઈ એચ અને યુ એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, માત્ર એમાં થતા ફેરફારનું મૂલ્ય જ માપી શકાય છે. તો આપણને એવું કીધું કે ભાઈ પ્રક્રિયાની એન્થાલ્પી શોધો, એટલે એચ નહીં, આપણે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ શોધવાનું છે. પ્રક્રિયા માટેનો ડેલ્ટા એચ એને ઘણીવાર પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર એને આપણે ઘણીવાર ડેલ્ટા એચ અથવા તો ડેલ્ટા એચ આર આ રીતે પણ દર્શાવતા હોઈએ છીએ. અને પછી જે ટોપિક આવશે એની અંદર પાછી આની ચર્ચા કરવાની છે. તો આપણે આ શોધવાનું છે ડેલ્ટા એચ. હવે સમજો કેવી રીતે શોધીશું. તો આપણને ભાઈ ખબર છે કે ડેલ્ટા એચ ના કેટલા સૂત્ર છે. તો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ વાળું સૂત્ર હોય, પણ એમાં ડેલ્ટા યુ તો અહીંયા ક્યાંય આપેલું છે નહીં. આપણી પાસે ડેલ્ટા એચ નું એક સૂત્ર છે કે ભાઈ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી. સારું, આ ક્યુપી છે. ક્યુ એટલે ઉષ્મા. હવે ક્યુ નું સૂત્ર હમણાં આપણે જોયું કે સી ડેલ્ટા ટી. તો આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણને અહીંયા સી પણ આપેલો છે, ડેલ્ટા ટી આપણે ગણી શકીએ. તો સી ઇન્ટુ ડેલ્ટા ટી કરીએ તો એના પરથી ક્યુપી મળે અને ક્યુપી પરથી આપણને ડેલ્ટા એચ મળે. આ એક આપણી નાની એવી હિન્ટ થઈ ગઈ. તો એને આધારે આગળ આપણે દાખલો ગણતા પહેલા તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી આપણે શોધવાનો. ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ 299 માઇનસ 298. જવાબ આવશે 1 કેલ્વિન. વેરી ગુડ. ચલો આપણે સૂત્ર મૂકીએ. QP ઇઝ ઇક્વલ ટુ C ડેલ્ટા ટી. ચલો સી નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે 20.7 અને તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી નું મૂલ્ય કેટલું મળ્યું? 1 કેલ્વિન. 1 કેલ્વિન. અહીંયા આપણે લખી દઈએ 1. ચલો 20.7 ગુણ્યા 1 કેટલું થશે? 20.7. તમે એકમ શું આવશે?
એકમ શું આવશે? કિલો જૂલ. જૂલ આવશે. કિલોજૂલ. હા, કિલો જૂલ આવશે ને. એકમ શું આવશે? કિલો જૂલ. કેમ? આપણે ઉષ્મા શોધીને ઉષ્માનો એકમ કિલો જૂલ. બીજી રીતે શીખવાડું. આપણી પાસે સી નો એકમ શું હતો? તો કે કિલો જૂલ પ્રતિ કેલ્વિન. કિલો જૂલ પ્રતિ કેલ્વિન. અને ડેલ્ટા ટી નો એકમ કેલ્વિન. કેલ્વિન કેલ્વિન કેન્સલ. આ રીતે પણ શોધી શકાય. આપણી પાસે જવાબ આવશે 20.7 કિલો જૂલ. બરાબર. આ આપણને ક્યુ નું મૂલ્ય મળે. હવે અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. કેમ કે આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ? દહનની પ્રક્રિયા. દહન. કોઈ પણ વસ્તુને બાળીએ છીએ, કોઈ પણ વસ્તુને બાળીએ તો ઉષ્મા મુક્ત જ થાય. માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે પ્રક્રિયા છે આપણી, આ જે પ્રક્રિયા, આ દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી ક્યુ ટી લઈએ તો ખાલી પહેલા ક્યુ લખો તો ચાલે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20.7 કિલો જૂલ થશે. હવે આપણને ખબર છે કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ક્યુપી, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20.7 કિલો જૂલ. હવે એક વસ્તુ ખાસ સમજજો, આપણે કાલે અને એના આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ઉષ્માધારિતા સી એ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ કે વિશિષ્ટ ગુણધર્મ? માત્રાત્મક મતલબ કે જથ્થા ઉપર આધાર રાખશે. આપણે 1 ગ્રામ ગ્રેફાઇટ એટલે કે 1 ગ્રામ કાર્બન ને બાળ્યો ને, દહન કર્યું ને એનું, ત્યારે આટલી ઉષ્મા મુક્ત થઈ. 2 ગ્રામ નું દહન કર્યું હોત તો એટલે 2 ગ્રામ નું દહન કર્યું હોત તો ડબલ. કેમ કે 1 ગ્રામ નું દહન 1 ગ્રામ નું દહન કર્યું ત્યારે તાપમાન 298 થી 299 થયું. 2 ગ્રામ નું દહન કરીએ તો 298 નું 300 થઈ જાય. એટલે ડેલ્ટા ટી નું મૂલ્ય 2 આવત. એટલે અહીંયા 2 એટલે આપણી ઉષ્મા પણ ડબલ છૂટી પડત. તો એ વખતે જે આપણે જોયું તે અત્યારે આપણે સાબિત થઈ ગયું કે ભાઈ ઉષ્માધારિતા છે એ માત્રાત્મક ગુણધર્મ છે, જથ્થા ઉપર આધાર રાખશે. આપણે જે ડેલ્ટા એચ શોધ્યો હમણાં, આ પ્રક્રિયાની એન્થાલ્પી, આને આપણે પ્રક્રિયાની એન્થાલ્પી કહી શકીએ. પરંતુ સામાન્ય રીતે આના પછીના ટોપિકમાં આપણે જોઈશું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પી જે છે એ કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં શોધતા હોઈએ છીએ. તમને ના ખ્યાલ હોય અથવા તો તમને જો યાદ હોય તો કોયડા નંબર 6.5 તમે ઓપન કરીને જોઈ શકો છો. તમારી ચોપડીમાં આગળ ક્યાંક આપેલો છે, 1 પેજ પહેલા અથવા 1 પેજ પહેલા. કોયડા નંબર 6.5 એની અંદર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી સૂત્ર આના આધારે આપણે જે ગણતરી કરીને એમાં ડેલ્ટા એચ આપણે કિલો જૂલ પ્રતિ મોલમાં લીધો. કેમ? તો કે એન્થાલ્પી સામાન્ય રીતે ખાલી કિલો જૂલ એકમમાં નહીં, કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં આપણે સામાન્ય રીતે દર્શાવીએ છીએ. તો અહીંયા પણ આજે ડેલ્ટા એચ શોધી એ પર્ટિક્યુલરલી 1 ગ્રામ માટે કહેવાય. પણ એન્થાલ્પી કે આંતરિક ઉર્જા દર્શાવવા એક પેટર્ન, એક પદ્ધતિ એવી વાપરીએ છીએ કે ભાઈ 1 મોલ પદાર્થની કોઈ પણ પ્રક્રિયા થાય એને માટે જે એન્થાલ્પી ફેરફાર થાય એ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. માટે આ જે ઉષ્મા આપણને ડેલ્ટા એચ મળી એ તો 1 ગ્રામ માટે છે. 1 મોલ માટે જોઈતી હોય તો શું કરાય? એક ગ્રામ ગ્રેફાઇટ, ગ્રેફાઇટ એટલે 6C12, એના દહનથી જે એન્થાલ્પી છે એ પ્રક્રિયાના દહનની એન્થાલ્પીનો ફેરફાર કેટલો છે તો કે માઇનસ 20.7 કિલો જૂલ. આપણે 1 ગ્રામ માટે નહીં, કેટલા માટે શોધવાનું છે એન્થાલ્પીનો ફેરફાર? 1 મોલ એટલે 12 મોલ. યસ, 1 મોલ માટે. તો 1 મોલ ગ્રેફાઇટ એટલે કેટલો થશે? 12 ગ્રામ. યસ, 1 મોલ ગ્રેફાઇટ એટલે 12 ગ્રામ
ગ્રેફાઇટ એટલે કે 6C12 માટે કેટલી ઉષ્મા છૂટી પડશે? સો 12 ગુણ્યા -20.7 ભાગ્યા 1. શું જવાબ આવે છે? કોઈ મને કહેશે? 248.4. યસ, -248.4 એકમ થશે કિલોજૂલ પ્રતિ મોલ. કેમ કે આ જે એન્થાલ્પી નો ફેરફાર આપણને મળ્યો એ 1 મોલ ગ્રેફાઇટ કાર્બનના દહનથી છે. માટે આ જવાબ પણ આપણો સાચો, પરંતુ પ્રક્રિયા એન્થાલ્પી જ્યારે શબ્દ વાપરે ને ત્યારે આપણે પ્રતિ મોલ 1 મોલ માટે જે એન્થાલ્પી નો ફેરફાર થાય છે એ શોધીએ છીએ. એટલે આપણે આ છેલ્લું આટલું જ કર્યું. બરાબર? આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લેશો અને કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ચલો આગળ લઈ જઈએ. થોડા ઘણા બધા દાખલા આપણે ગણ્યા. એક ગણતરી પછી હવે પાછા થોડીક થિયરી ઉપર, અને એમાં પણ હવે થોડુંક વધારે કેમેસ્ટ્રીને રિલેટેડ થર્મોડાયનેમિક્સ આપણે હવે પછી જોઈશું. એમાંનો પહેલો નેક્સ્ટ ટોપિક કયો છે? એન્થાલ્પી ફેરફાર. શું? એન્થાલ્પી ફેરફાર. આખો ટોપિક વાંચો. એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી. હીરબેન બોલો તો. હા સર, એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાની ડેલ્ટા RH પ્રક્રિયાની એન્થાલ્પી. એન્થાલ્પી ફેરફાર અને કૌંસમાં શું લખ્યું? સર લાઈનમાં છે, કૌંસમાં નહીં. એન્થાલ્પી ફેરફાર ડેશ કરીને પ્રક્રિયાની એન્થાલ્પી અને કૌંસમાં ડેલ્ટા HR લખ્યું છે, હે ને? ના, લાઈનમાં હે ને? હવે આ સર બંને પ્રક્રિયાની આવે ને. પ્રક્રિયાની ડેલ્ટા HR પ્રક્રિયાની એન્થાલ્પી, એવું જ ને? હા, બરાબર લખ્યું. હા, બરાબર. એક સુધી એક વસ્તુ મગજમાં ફિટ કરજો, કેમ કે ઘણીવાર સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. એન્થાલ્પી ફેરફાર અને પ્રક્રિયાની એન્થાલ્પી બંને વસ્તુ એક જ છે. હવે તમારામાંથી કોઈ મને કોઈ પ્રક્રિયા લખાવશે? ગમે તે પ્રક્રિયા તમને જે યાદ હોય એ રાસાયણિક પ્રક્રિયા. કે પ્રક્રિયા જ્ઞાન નહીં, અત્યાર સુધી શું ભણ્યા હતા? 9મા 10મા 11મા અત્યાર સુધી મગજ હમણાં થોડી વાર પહેલા એક પ્રક્રિયા ના જોઈ, ભૂલી ગયા? શું કરશે? અને પ્રક્રિયા કહેવાય. આને પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા કહેવાય. આને પ્રક્રિયા કહેવાય. બરાબર. ના કહેવાય. એન્થાલ્પી શું છે? એન્થાલ્પી શું છે? સમજ્યા હશે તો. કોઈ પૂછ્યું નહીં, બધા મગજમાં ઉતરી ગયું હશે. એટલે હું હવે ક્વેશ્ચન પૂછું કે ભાઈ એન્થાલ્પી એટલે શું? આપણે આગળ ટોપિક ભણી ગયા એન્થાલ્પી.
ઇલેક્ટ્રોન દાખલ કરવા કે બહાર એટલે કાઢવા આ ત્રીજા ચેપ્ટર માંથી બહાર આવી જાય, આપણે છઠ્ઠાએ પહોંચ્યા. હું એન્થાલ્પી કહું છું. આયનીકરણ એન્થાલ્પી કે એવી કોઈ ચર્ચા નહીં કરતો. વોટ ડુ યુ મીન બાય એન્થાલ્પી? આઈ એમ આસ્કિંગ ફોર એચ. વોટ ઇઝ એચ? એક પ્રકારની ઉર્જા. યસ. કોણ બોલ્યું? સામેલ. યસ. આપણી પાસે સૂત્ર હતું કે ભાઈ એચ, એની વ્યાખ્યા આપી હતી એવી આપણે આપી હતી કે ભાઈ કોઈ પણ પદાર્થની અંદર રહેલી આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કુલ કાર્ય ઉર્જા બંનેના સરવાળાને એન્થાલ્પી આપણે કહીએ છીએ. આવી એક વ્યાખ્યા ભણ્યા હતા. ઇન શોર્ટ, એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા. પણ હમણાં થોડીક વાર પહેલા જ તમને યાદ હોય તો હું ભસ્યો હતો કે ભાઈ આપણે એચ ના માપી શકીએ. આપણે શું માપી શકીએ? ડેલ્ટા એચ. યાદ છે? હું આવું ભસ્યો હતો. ઓય હા, આપણે હું ભસું છું. હા પડેલા એટલે હું ભસું છું એટલે હું બોલ્યા હતા તમે, બોલ્યા હતા. જો હવે કોણ બોલ્યું? દેવાંશીબેન બોલ્યા ને. હા. હા, જો એ બેન શાહ છે એટલે કેવાય એકદમ સોફિસ્ટિકેટેડ, વિવેક ભરી વાતો કરે છે. રેડી? તો હું હમણાં ચર્ચા કરી હતી કે ભાઈ આપણે એન્થાલ્પી એચ નું મૂલ્ય ના માપી શકીએ. આપણે માપવું હોય ને તો ડેલ્ટા એચ નું મૂલ્ય માપી શકાય. તો સમજો એચ એટલે શું? ફરી પાછા બોલજો તો. એક પ્રકારની ઉર્જા. એ ઉર્જા કોનામાં હોય? મારામાં હોય કે તમારામાં હોય? પ્રણાલીમાં. 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 પ્રણાલી એટલે શું? હવે પ્રણાલી ભૂલી જાવ, એ બધું જતું રહ્યું. એ ફિઝિક્સમાં જતું રહ્યું, એ બધું કેમેસ્ટ્રીમાં આવી જાવ. આ પેનમાં કઈ ઉર્જા હશે? હા. એવું હા. કેવી રીતે ખબર પડે આમાં ઉર્જા છે કે નહીં? તો હું એને ચલાવું છું, એ થોડી ચાલે છે. આંતરિક ઉર્જા. હા, પણ કેવી રીતે ખબર પડશે? એ થોડી ચાલે છે. તો હું એને હલાવું છું, ચલાવું છું. એને સળગાવો, ઉર્જા છૂટી પડશે. હોશિયાર માણસ છે. એને સળગાવો એટલે તરત ખબર પડે, તરત ગરમી બહાર આવવાની છે. મતલબ કે એની અંદર કઈક ઉર્જા તો છે. તો આ કાર્બનમાં ઉર્જા હશે? હા. ઓક્સિજનમાં હશે? CO2 માં? નાઇટ્રોજનમાં? હાઇડ્રોજનમાં? મનિયામાં હશે? કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનો, CaO માં, CO2 માં તમે સાંભળી, આમાં હશે HCl માં, NaOH માં, Cl માં, H2O માં. હા, સરસ. ચલો, ઇટ મીન્સ કે આ બધા પદાર્થની અંદર કંઈક ને કંઈક ઉર્જા તો છે જ. હવે જ્યારે ઉદાહરણ તરીકે હું આ લઉં કે આની આંતરિક ઉર્જા એટલે સોરી આની એન્થાલ્પી અને આની પણ એન્થાલ્પી હશે. હા, આપણે માપી નથી શકતા એ વસ્તુ અલગ છે, પણ હોવાની તો ખરી કે નહીં? હોવાની. આ બંનેની ટોટલ આપણે એન્થાલ્પી કરીએ તો એ બંનેની ટોટલ એન્થાલ્પીને ધારો કે હું H1 કહી દઉં, કેમ કે આપણે પ્રક્રિયકોને શરૂઆતની પરિસ્થિતિ તરીકે લઈએ અને એની એન્થાલ્પી H1 લઈ લો. પછી આ આપણી નિપજ છે એટલે કે આપણી અંતિમ સ્થિતિ, તો એની એન્થાલ્પીને આપણે H2 કહી દઈએ. તો હું ના તો H1 માપી શકું છું, ના તો H2 માપી શકું છું, પરંતુ આ પ્રક્રિયા જે થાય છે, આ બંને ભેગા થઈ અને આ ભય બને છે, એ પ્રક્રિયા દરમિયાન જે છૂટી પડતી હોય અથવા તો શોષાતી હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો શોષાતી હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો છૂટી પડતી હોય, એ છૂટી પડતી ઉષ્મા હું માપી શકું કે ના માપી શકું? માપી શકો. અને એને આધારે હમણાં જ આપણે આગળ જોયું કે આપણે ડેલ્ટા એચ માપી શકીએ. હવે ડેલ્ટા એચ અત્યારે શું થયું તો કે કોઈ પ્રણાલી માટેની નથી. આ ડેલ્ટા એચ એન્થાલ્પીનો જે ફેરફાર છે કોઈ પ્રક્રિયા માટે છે, તો એને કહેવાય પ્રક્રિયાની એન્થાલ્પી. અને ડેલ્ટા એચ છે એટલે આપણે એને એન્થાલ્પી ફેરફાર તો કહીએ જ છીએ. માટે એન્થાલ્પી ફેરફાર શબ્દ વાપરીએ કે પ્રક્રિયાની એન્થાલ્પી વાપરીએ શબ્દ, બંનેનો મીનિંગ એક જ થાય અને એને ડેલ્ટા એચ આર તરીકે આપણે દર્શાવીએ છીએ. R stands for reaction.
ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, રિએક્શન એટલે કે પ્રક્રિયા. ધેટ મીન્સ પ્રક્રિયાની એન્થાલ્પી અથવા કોઈ વાર શબ્દ વાપરે એન્થાલ્પી ફેરફાર. અને આપણે તો કેમિસ્ટ્રીની અંદર રાસાયણિક પ્રક્રિયા સાથે ચર્ચા કરવાની હોય છે. પ્રણાલી ઉપર દબાણ વધારો ઘટાડો આવી કોઈ વધારે ચર્ચા આપણે આવતી નથી. એવી રીતની કોઈ વસ્તુ હોય તો એની અંદર આપણે શબ્દ એન્થાલ્પી ફેરફાર વાપરીએ છીએ. પણ રાસાયણિક પ્રક્રિયા માટે જો પર્ટિક્યુલર ચર્ચા કરીએ તો હવે પછી આપણે ચેપ્ટરમાં શબ્દ વાપરીશું પ્રક્રિયાની એન્થાલ્પી. ખબર પડી ગઈ બંનેનો મીનિંગ, પ્રક્રિયાની એન્થાલ્પી? હા સર. હા. હવે આ જે પ્રક્રિયાની એન્થાલ્પી છે આ પ્રક્રિયા કેવી છે? દહન પ્રક્રિયા. હા, તો દહન પ્રક્રિયાની એન્થાલ્પીને શું કહેવાય? સિમ્પલ, દહન એન્થાલ્પી. રેડી? મતલબ કે આગળ આપણે જોવાનું છે કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પીના પણ અલગ પ્રકાર પડે છે. એને આધારે પ્રકાર સિમ્પલ કે ભાઈ પ્રક્રિયા કયા પ્રકારની છે. ચલો, આ પ્રક્રિયા છે ને કે કોઈ મને કહેશે બીજી પ્રક્રિયા? હા, એમોનિયાનું શું પણ? એમોનિયા બને છે ને આ પ્રક્રિયામાં. હા. સારા શબ્દોમાં એવું કહેવાય એમોનિયાનું સર્જન થાય છે. તો એ પ્રક્રિયામાં જે પણ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ થાય છે એને આપણે કહીશું સર્જન એન્થાલ્પી. આગળ ભણવાનું આવશે જ. ચલો, આ છેલ્લી પ્રક્રિયા કેવી છે કોઈ મને કહેશે? તટસ્થ પ્રક્રિયા. વેરી ગુડ. આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા છે. તો આને આની અંદર જે પણ ઉષ્માનો અથવા તો એન્થાલ્પીનો ફેરફાર થાય છે ડેલ્ટા એચ, એને આપણે શું કહીશું? તટસ્થીકરણ એન્થાલ્પી. રેડી? મતલબ કે પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કે બહુ મોટી વસ્તુ નથી. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોની એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે એને જ આપણે પ્રક્રિયાની એન્થાલ્પી કહીશું. તો આ જે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા એચ એની જ્યારે પણ ગણતરી કરવાની થાય તો ડેલ્ટા એટલે શું? ફેરફાર. ફેરફાર એટલે શું? અત્યારે આ ચેપ્ટરમાં અથવા તો કેમિસ્ટ્રીમાં ફેરફાર એટલે મોટામાંથી નાનું બાદ કરો. અંતિમમાંથી પ્રારંભિક, શરૂઆતનું બાદ કરવું. બરાબર કે નહીં? હવે રાસાયણિક પ્રક્રિયામાં અંતિમ એટલે શું અને શરૂઆતનું એટલે શું? અંતિમ અંતિમ એટલે નિપજ અને શરૂઆત એટલે પ્રક્રિયા. અંતિમ એટલે નિપજ, શરૂઆત એટલે પ્રક્રિયા. હવે તમે અમુક પ્રક્રિયામાં જોશો ને તો આમાં જો બે પ્રક્રિયકો અને એક નિપજ, આમાં બે પ્રક્રિયકો એક નિપજ, આમાં એક પ્રક્રિયક બે નિપજ, આમાં બે પ્રક્રિયક બે નિપજ. આ તો આપણે સાદી સિમ્પલ પ્રક્રિયાઓ લીધી. પણ અમુક પ્રક્રિયામાં 3-4 પ્રક્રિયકો હોય, 2-3 નિપજો હોય, ઘણી મોટી પ્રક્રિયાઓ હોય. તો એ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર એટલે કોઈ એક નિપજની એન્થાલ્પી લેવાની ના, જેટલી પણ બધી નિપજો હોય એ બધી નિપજોની એન્થાલ્પી અથવા તો એ બધી એન્થાલ્પીનો સરવાળો. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી બે નિપજ છે NaCl અને H2O. તો NaCl ની એન્થાલ્પી અને H2O ની એન્થાલ્પી. પણ ખાસ સમજજો, NaCl ની એન્થાલ્પીનું મૂલ્ય મને નથી ખબર, H2O ની એન્થાલ્પીનું મૂલ્ય મને નહીં ખબર, અને કોઈ ગણી પણ ના શકે, પણ એનો ફેરફાર ડેલ્ટા એચ આપણે માપી શકીશું. હવે આ નિપજોની એન્થાલ્પીનો સરવાળો અહીંયા આપણે શબ્દ વાપર્યો છે તો એ ગણી શકાતી હોય તો જ એને આધારે ડેલ્ટા એચ ગણાય ને. તો NaCl ની એન્થાલ્પી કેવી રીતે આપણે શોધી શકીશું એ આગળ જેમ જેમ આપણે ચેપ્ટર આગળ આવશે એમ આપણને ખબર પડશે. તો ડેલ્ટા એચ એટલે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. ક્લિયર સૂત્ર? હા.
આટલી વસ્તુ યાદ રાખવાની. ઘણી વાર આ જ વસ્તુને હું આવી રીતે લખીશ HP માઇનસ HR. તમને યાદ હોય તો આપણે એક સૂત્ર લખ્યું હતું ડેલ્ટા N બરાબર NP માઇનસ NR, ડેલ્ટા NG બરાબર, યાદ આવે છે? નિપજોના વાયુરૂપ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. ત્યાં પણ આપણે આ રીતનું વાપર્યું હતું. NP માઇનસ NR, અહીંયા એન્થાલ્પી છે એટલે HP માઇનસ HR. તો આ આપણે ચર્ચા કરી પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા HR. R માને રિએક્શન એટલે કે પ્રક્રિયા. તો ક્લિયર અત્યાર સુધીનું? કોઈને ડાઉટ છે? નો. એની ડાઉટ? નો. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. જેમ જે હું અત્યારે બોર્ડ વર્ક કરું અત્યારે અથવા તો ગમે ત્યાં કોઈ પણ લેક્ચરમાં એ બેઠું તમારે નોટબુકમાં લખી દેવાનું. એટલું વાંચો એટલે બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થતા રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન. ચલો આગળ જવું હવે થોડું. ઓકે, તો છેલ્લે આપણે ભાઈ સૂત્રની ચર્ચા કરી કે ડેલ્ટા એચ નું સૂત્ર શું? તો કે નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. નિપજ 1 હોય તો 1 ની એન્થાલ્પી, 2 હોય તો 2 ની એન્થાલ્પીનો સરવાળો, માઇનસ પ્રક્રિયક 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3 નો સરવાળો. નિપજ માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. હવે નેક્સ્ટ એક બીજી વસ્તુ, શબ્દ એવો વાપરે છે પ્રમાણિત એન્થાલ્પી. એટલે પ્રમાણિત શબ્દ પહેલા ક્યાંય તમે સાંભળ્યો તો? હા. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? કાર્બન 12 ને પ્રમાણિત ગણીને એકમ બનાવેલો. હા, પ્રમાણિત એટલે ત્યાં પ્રમાણિત શબ્દનો મિનિંગ શું થતો હતો કે એની સાપેક્ષમાં, કાર્બનની સાપેક્ષમાં આપણે પેલું વજન કરવા જઈએ, શાકભાજી લેવા જઈએ તો એક બાજુ પેલું વજન મૂકે, બીજી બાજુ શાકભાજી મૂકે. તો આપણે શાકભાજીનું વજન કોની સાપેક્ષમાં કરીએ છીએ? તો કે પેલા વજનિયાની. એટલે આપણે વજનિયાને પ્રમાણિત ગણીએ, ત્યાં એવો મિનિંગ થાય. પણ અહીંયા પ્રમાણિત એન્થાલ્પી એનો પ્રમાણિતનો મિનિંગ કંઈક અલગ થાય છે. એક એક શબ્દ ધ્યાનથી સમજજો. ના ખબર પડે તો પૂછી લેજો, કેમ કે બધા શબ્દો એક સાથે જ્યારે આવશે ત્યારે પછી ગૂંચવણ ના થાય. એટલે જો પ્રમાણિત એન્થાલ્પી, હા આપણે શબ્દ વાપર્યો એન્થાલ્પી, પણ સમજવાનું શું? એન્થાલ્પીનો ફેરફાર. કેમ કે આપણે ક્યારેય એન્થાલ્પી નહીં માપી શકતા, એન્થાલ્પીનો ફેરફાર માપી શકીએ છીએ. તો પ્રક્રિયા માટે એવો શબ્દ વાપરે, પ્રક્રિયા માટે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? એની સંજ્ઞા પહેલા હું લખી દઉં, ડેલ્ટા એચ. પ્રક્રિયા માટેની હોય તો ડેલ્ટા HR, અને ઉપર સંજ્ઞા આપણે હું મૂકું છું 0. તમારી ચોપડીમાં આવું કરીને આપેલું છે 5 જેવું, બરાબર? પણ મને આવી ટેવ છે, તમારે આવી ટેવ પાડવી હોય તો આવી ટેવ પાડવી હોય તો આવી, બરાબર? મોસ્ટલી ઘણી બધી બુકમાં આ ટાઈપની સંજ્ઞા હોય છે, પણ મને ખાલી સિમ્પલ આવું કોડ કરવાની ટેવ છે. તમને કોઈને કોઈ વાંધો? ના. વાંધો હોય તો જે થાય એ કરી લેવાનું. થેન્ક યુ વેરી મચ, તમે લોકોને વાંધો નથી એ બદલ. હા, તમારે જે ટેવ પાડવાની છૂટ, ખાલી 0 મૂકવું હોય અથવા તો આડી લીટી કરવી હોય જે કરવાની છૂટ. તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે ડેલ્ટા HR0 એવું બોલાય. ડેલ્ટા HR0. 0 નો મિનિંગ એવો સમજી લે કોઈ પણ વ્યક્તિ કે ભાઈ એ પ્રમાણિત સ્થિતિમાં છે. અહીંયા પ્રમાણિત શબ્દ કોને માટે વપરાય છે? તો કે પ્રમાણિત સ્થિતિ માટે. આપણે અગાઉ એક શબ્દ વાપર્યો હતો પ્રમાણભૂત તાપમાન અને દબાણ. યાદ આવે છે ક્યાંય? હા. STP આપણે એનું એવું કહેતા હતા, યાદ આવે છે? હા. પ્રમાણભૂત એટલે સ્ટાન્ડર્ડાઇઝ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પ્રમાણભૂત તાપમાન અને દબાણ, STP.
ત્યાં આપણે તાપમાન લેતા હતા 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન અને દબાણ કેટલું લેતા હતા 1 બાર. વાર. હવે અહીંયા પહેલા તો પ્રમાણિત એન્થાલ્પી પ્રક્રિયા માટેની ચર્ચા કરીએ, પછી પ્રક્રિયકો માટેની અલગ ચર્ચા કરીએ. તો જ્યારે કોઈ પણ પ્રક્રિયા એમાં વપરાતા જે પ્રક્રિયકો છે અને જે નિપજો ઉત્પન્ન થાય છે, જે પ્રક્રિયકો છે અને નિપજો આ બધા જ પ્રમાણિત સ્થિતિમાં હોય. આ બધા જ કઈ સ્થિતિમાં હશે? પ્રમાણિત સ્થિતિ અથવા તો પરિસ્થિતિ. પ્રક્રિયકો હોય નિપજો. જ્યારે આપણી પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો અને નિપજો બધા જ પ્રમાણિત પરિસ્થિતિમાં હોય અને એમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને, એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HR0. જો આ બધા જ પ્રક્રિયકો અને નિપજોમાંથી કોઈ એક પણ પ્રમાણિત સ્થિતિમાં ના હોય તો એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય નહીં. ફરી એકવાર થોડુંક જૂનું યાદ કરાવડાવી દઉં કે ભાઈ ડેલ્ટા HR એટલે શું? તો કે આપણી પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર. અચળ દબાણે આપણી પ્રક્રિયાની અંદર શોષાતી અથવા તો મુક્ત થતી ઉષ્મા QP, જેને આપણે ડેલ્ટા H થી દર્શાવીએ છીએ, અને ડેલ્ટા H કોઈ પ્રક્રિયાની એન્થાલ્પી એટલે આપણે એને ડેલ્ટા HR થી દર્શાવી. તો આ પ્રક્રિયાની એન્થાલ્પી અથવા તો પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર એ પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો જો પ્રમાણિત પરિસ્થિતિમાં હોય અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ બનતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો ખાલી પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા HR0 તરીકે ઓળખવામાં આવે છે. આટલું ક્લિયર કે કોઈને કોઈ ડાઉટ છે? ક્લિયર. ઓકે, કોઈને ડાઉટ હોય તો બોલવાનું. હો, જેને ક્લિયર થઈ જાય છે ક્લિયર બોલે છે, પણ ડાઉટ હોય ડાઉટ ના બોલે તો પછી મને તો એવું લાગે કે બધાને ખબર પડી ગઈ. હવે પહેલો સવાલ અત્યારે પ્રમાણિત હા બોલો. પ્રમાણિત પરિસ્થિતિ આની અંદર કઈ હોય? હા, એ જ કહું છું. અત્યારે બધાના મગજમાં એક જ સવાલ ચાલતો હશે કે ભાઈ આ પ્રમાણિત પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? કોરોના ના હોય એવી પરિસ્થિતિ? ના. પ્રમાણિત પરિસ્થિતિ એટલે એમાં પણ આ જ રીતની તાપમાન અને દબાણની કન્ડિશન હોય. પ્રમાણિત પરિસ્થિતિ એટલે એમાં પણ આ જ રીતની તાપમાન અને દબાણની કન્ડિશન હોય, પણ એમાં દબાણ તો આપણે 1 બાર જ રાખીએ છીએ. પ્રમાણિત પરિસ્થિતિની અત્યારે હું વ્યાખ્યા કહી રહ્યો છું કે પ્રમાણિત પરિસ્થિતિ એટલે 1 બાર દબાણ અને શબ્દ એવો વાપર્યો છે કે ભાઈ ચોક્કસ કોઈ નિશ્ચિત તાપમાન. અને સામાન્ય રીતે આ તાપમાન કેટલું લેવામાં આવે છે? તો કે 298 કેલ્વિન, મતલબ કે 25 ડિગ્રી સેલ્સિયસ. રેડી? 1 બાર દબાણ એ તો બંનેમાં સેમ, પણ પ્રમાણિત પરિસ્થિતિમાં આને આપણે પ્રમાણભૂત કીધી, સ્ટાન્ડર્ડાઇઝ ટેમ્પરેચર અને પ્રેશર, અને આને કહેવાય પ્રમાણિત પરિસ્થિતિ. ઇંગ્લિશમાં એને કહે છે સ્ટાન્ડર્ડ કન્ડિશન. ઇંગ્લિશમાં એને કહે છે સ્ટાન્ડર્ડ કન્ડિશન. આ સ્ટાન્ડર્ડાઇઝ, આ સ્ટાન્ડર્ડ, બંનેમાં તાપમાનનો ફરક છે. પણ પ્રમાણિત પરિસ્થિતિ સ્ટાન્ડર્ડ કન્ડિશનની અંદર તાપમાન 298 અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ જ હોય એવું લખેલું નથી. લખેલું એવું છે કે કોઈ ચોક્કસ તાપમાન, મતલબ કે કોઈ પ્રક્રિયક માટેની પ્રમાણિત પરિસ્થિતિમાં રહેલી પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય ટેબલમાં ઘણી બધી જગ્યાએ ડેટામાં આપેલું હોય. નેટ પર બી મળે, તમારી બુકમાં પણ એના મૂલ્ય આપેલા હશે, પણ એ ટેબલમાં ખાસ એ લોકો ઉપર મેન્શન કરી દે, લખી દે કે આ વસ્તુ 298 કેલ્વિન તાપમાને માપવામાં આવેલી છે. જો કોઈ બીજા તાપમાને માપેલી હોય તો એ તાપમાન પણ એ લોકો લખી દે. માટે એસટીપી ની જેમ તાપમાન અને દબાણ બંને વસ્તુ ફિક્સ નથી. અહીંયા દબાણ ફિક્સ છે પણ તાપમાન બદલી શકાય. પણ સામાન્ય રીતે આપણે
પ્રમાણિત પરિસ્થિતિમાં તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ. તો આપણી પ્રક્રિયા જ્યારે 1 બાર દબાણે અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે તો એને પ્રમાણિત પરિસ્થિતિ કહેવાય. એ પ્રમાણિત પરિસ્થિતિમાં રહેલા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ જે નિપજ બને એ પણ જો 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસે બનતી હોય તો આખી પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બને એ પણ આટલા તાપમાન અને દબાણે જ બનતો હોય તો જે પણ ઉષ્મા છૂટી પડે છે આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડે છે કોઈ પ્રક્રિયા દરમિયાન શોષાતી હોય તો એ ઉષ્મા જેને આપણે એન્થાલ્પી કહીએ છીએ એને આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહીએ છીએ. એટલે આ ખ્યાલ આવ્યો હવે? હેલો સર. કોઈને ડાઉટ હોય તો હજુ પૂછી શકો છો. વસ્તુ શું છે સર આ પ્રમાણિત પરિસ્થિતિ પર સમજાવન કરી. પ્રમાણિત પરિસ્થિતિ. ચલો, પ્રમાણિત પરિસ્થિતિ એટલે એક તાપમાન અને દબાણની એક કન્ડિશન આપણને આપી દીધી કે પ્રક્રિયા ગમે ત્યારે નહીં કરવાની. તડકામાં કરવાની કે છાંયડામાં કરવાની, અમેરિકામાં કરવાની કે ચાઇનામાં કે ઇન્ડિયામાં ક્યાં કરવાની, એટલે ગમે તે કરો, સવારે કરો, રાતે કરો, બપોરે કરો, ઇન્ડિયામાં કરો, ચાઇનામાં કરો, પર્વત ઉપર કરો કે તળેટીમાં, ગમે ત્યાં કરો, આટલા દબાણે કરવાની અને આટલા તાપમાને કરવાની. જો તમે કોઈ પ્રક્રિયા ગમે ત્યાં કરો છો ત્યાં દબાણ 1 બાર ના હોય તો તમારે 1 બાર દબાણ જાળવી રાખવાનું. તાપમાન 298 ના હોય તો 298 કેલ્વિન તાપમાન જાળવી રાખવાનું અને પછી આ પ્રક્રિયા કરવાની. જેમ કે એક પાત્રની અંદર મેં આ વાયુ લીધો. કયો વાયુ? એટલે કયો વાયુ? નાઇટ્રોજન વાયુનું દબાણ કેટલું છે? 1 બાર. 1 બાર. એનું તાપમાન કેટલું છે? 298. એટલે આપણો નાઇટ્રોજન પ્રમાણિત પરિસ્થિતિમાં આવી ગયો. ન તો મેં લાવી દીધો. ચલો કઈ વાંધો નહીં. હવે બીજો વાયુ લઉં છું. ચલો એનું દબાણ કેટલું છે? 1 બાર. 1 બાર ના હોય ને તોય પાછું 1 બાર લાવી દેવાનું ગમે એમ કરીને, પાત્રના કદમાં વધારો ઘટાડો કરીને ગમે એમ કરીને. એનું તાપમાન કેટલું છે? 298. તો આ પ્રમાણિત પરિસ્થિતિ થઈ ગઈ. એ પ્રમાણિત પરિસ્થિતિ હું આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવું છું. બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે NH3 2NH3 બનશે. બરાબર? આ 2NH3 બનશે એ દરમિયાન દબાણમાં ફેરફાર પણ થઈ શકે પણ મારે દબાણ જાળવી રાખવાનું ગમે એમ કરીને. કેટલું? તો કે 1 બાર. તાપમાનમાં ફેરફાર થાય 298 કેલ્વિન જ તાપમાન મારે મેન્ટેન રાખવાનું. તો એ પરિસ્થિતિની અંદર આમાંથી આ બંને ભેગા થઈને NH3 બને એ દરમિયાન કાં તો ઉષ્મા છૂટી પડશે અથવા તો ઉષ્માનું શોષણ થશે. એ જે ઉષ્મા હશે એને આપણે એક જાતની એન્થાલ્પી કહીએ છીએ કેમ કે અચળ દબાણ રહ્યું એટલે આપણે ડેલ્ટા HR QP ડેલ્ટા HR પ્રમાણે જે પણ ઉષ્મા અહીંયા છૂટી પડે અથવા તો શોષાય એને આપણે પ્રક્રિયાની એન્થાલ્પી કહીએ. પણ આ પ્રક્રિયા દરમિયાન પરિસ્થિતિ કઈ છે? પ્રમાણિત પરિસ્થિતિ હોવાથી આ એન્થાલ્પી ફેરફારને આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહીશું. એટલે ખબર પડી ગઈ કે હજુ ના ખબર પડી? જે ના ખબર પડી હોય તો મને વાંધો નહીં. કામનો ટોપિક છે એટલે હું વધારે ટાઈમ લઉં છું આની અંદર. હજુ કોઈને ડાઉટ કંઈક હોય તો પૂછી શકો છો. શોર્ટમાં સમજવું હોય તો પ્રમાણિત પરિસ્થિતિ એટલે પહેલા સમજી રાખવું પડે તાપમાન દબાણની આ કન્ડિશન. આ કન્ડિશનમાં પ્રક્રિયા થાય એ દરમિયાન જે ઉષ્મા છૂટી પડે એને પ્રમાણિત એન્થાલ્પી કહેવાય. જો આ પ્રક્રિયા 280 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો એને આપણે ડેલ્ટા HR કહીએ પણ ડેલ્ટા HR 0 ના કહેવાય. જો આ પ્રક્રિયા આપણે 0.89 બાર દબાણે કહીએ
જો આપણે કોઈ પણ પ્રક્રિયા 0.82 બાર દબાણે કરીએ અને એની અંદર થતો જે એન્થાલ્પીનો ફેરફાર એને પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય, પણ પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય નહીં. ઓકે, એમએમ પ્રક્રિયાની એન્થાલ્પી અને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી બંને વચ્ચે આટલો ડિફરન્સ થયો. ક્લિયર થયું? ક્લિયર. ઓકે, હવે બીજો એક શબ્દ આગળ આપણે વાપરીએ છીએ, પ્રમાણિત પરિસ્થિતિનો જ સમાનાર્થી શબ્દ પ્રમાણિત અવસ્થા. બરાબર, ચલો પ્રમાણિત અવસ્થા, પ્રમાણિત પરિસ્થિતિ. ગુજરાતી કદાચ સમજેલા હોય ને પ્રોપર, તો આની વચ્ચેનો સિમિલારિટી સરખું શું છે અને અલગ શું છે એ તમે કહી શકો. બરાબર, પછી હું તમને સમજાવું. બહુ ઝીણો ડિફરન્સ છે બંનેમાં, અને બંનેમાં સમાનતા પણ છે. તો ડિફરન્સ છે કે નથી એ પહેલા તો નક્કી કરવું પડશે. પ્રમાણિત અવસ્થા અને પ્રમાણિત પરિસ્થિતિ બંને સેમ કે અલગ? થોડો ડિફરન્સ છે. થોડુંક અલગ. શું અલગ એ મારે કહેવાનું છે. ડિફરન્સ એવું તમે તમને કહી દીધું. પ્રમાણિત પરિસ્થિતિ એટલે તાપમાન અને દબાણની હમણાં જે આપણે પરિસ્થિતિ દર્શાવીએ, જ્યારે પ્રમાણિત અવસ્થા એટલે જે પ્રક્રિયક નિપજ હોય એની પ્રમાણિત પરિસ્થિતિ હોય ત્યારે એની અવસ્થા શી હશે અને પ્રમાણિત અવસ્થા કહેવાય. અવસ્થા એટલે અવસ્થાનો મીનિંગ શું? એકદમ પોઈન્ટ ઉપર ગયો હા, નિયમ પરફેક્ટ. જો આ કોઈ ભય છે, દેખાય તમને? હા. આ એ જ ભય છે. બંનેમાં ડિફરન્સ શું છે? એક હસે છે ને એક નહીં હસતો. હા, તો હસવું અથવા તો રડવું એ બંને એની અવસ્થા છે. કેમ ફેરફાર થયો? તો કે અહીંયા આ ભાઈ શાંતિથી શિયાળામાં બેઠો હતો અને અહીંયા આ ભાઈ ક્યાં બેઠો છે? ઉનાળામાં. ધીસ ઇઝ અવર શિયાળા, ધીસ ઇઝ અવર ઉનાળા. સો બહારથી જે વસ્તુ છે, બહારની જે વસ્તુ એને પરિસ્થિતિ કહેવાય, અને પરિસ્થિતિને અનુરૂપ આપણી અંદર અથવા તો કોઈ પણ પદાર્થની અંદર જે કન્ડિશન હોય એને આપણે એની અવસ્થા કહીએ. અવસ્થા કોઈ પણ વ્યક્તિની અથવા તો પદાર્થની અંદરની પોતાની વસ્તુ છે, જ્યારે પરિસ્થિતિ એ બહારની છે. અને ખબર પડી ગઈ? હા. હવે પ્રમાણિત પરિસ્થિતિમાં જે પણ કોઈ પદાર્થ છે, ફોર એક્ઝામ્પલ કાર્બન છે, તો 298 કેલ્વિન તાપમાન લો અને 1 બાર દબાણ લો. એટલે 298 કેલ્વિન તાપમાન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ. તમે અનુભવ કર્યો છે ક્યારે 25 ડિગ્રી સેલ્સિયસ નો? હા. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય. 1 બાર દબાણનો અનુભવ કર્યો છે તમે ક્યારે? હા. અત્યારે જે દબાણ છે ઓલમોસ્ટ 1 બાર જેવું જ છે. તો એ પરિસ્થિતિમાં તમે કાર્બન કયા સ્વરૂપમાં હશે અત્યારે? પ્રમાણિત અવસ્થા. એટલે પ્રમાણ પણ કેવો દેખાતો હશે તમને કાર્બન? જોયો છે કાર્બન? ઘન. કઈ જગ્યાએ જોયો? પેન્સિલમાં. હા, હોશિયાર માણસ છે આ ભાઈ, પ્રેક્ટિકલ માણસ છે. પેન્સિલમાં ગ્રેફાઇટ હોય છે, એ કાર્બન જ છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે કાર્બન કયા સ્વરૂપમાં હોય છે? તો ગ્રેફાઇટ એટલે કે ઘન સ્વરૂપમાં હોય છે. આ જ પરિસ્થિતિમાં તમે ક્યારે O2 ને જોયો છે? O2 આ જ પરિસ્થિતિમાં કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં. વાયુ. પાણી જોયું? પાણી
આટલા તાપમાને અને દબાણે? દવાઈ પાણી ગેસ ના હોય, પાણી વરાળ સ્વરૂપે ના હોય, ઘન સ્વરૂપે ના હોય પાણી? એ 100 સેલ્સિયસ તાપમાન આ તાપમાનની કયા સ્વરૂપે છે? તો કે લિક્વિડ સ્વરૂપે. તો આ થઈ ગઈ આપણી પ્રમાણિત પરિસ્થિતિ, અને પ્રમાણિત પરિસ્થિતિમાં જે તે તત્વ અથવા તો જે તે સંયોજનની જે ભૌતિક અવસ્થા એને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. કોઈ પણ તત્વ અથવા તો સંયોજનની પ્રમાણિત પરિસ્થિતિમાં જે ભૌતિક અવસ્થા, જે સ્થાયી ભૌતિક અવસ્થા છે એને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. કેમ કે H2O લિક્વિડ સ્વરૂપમાં પણ હોય, H2O સોલિડ સ્વરૂપમાં બરફ પણ હોય, અને H2O કયા સ્વરૂપમાં હોય? ગેસ સ્વરૂપમાં, એટલે કે એની વરાળ પણ હોય. આમને પાણીનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય નહીં. પાણીનું પ્રમાણિત સ્વરૂપ એટલે H2O લિક્વિડ, કેમ કે 25 ડિગ્રી સેલ્સિયસ એ લિક્વિડ સ્વરૂપમાં હોય. ઓક્સિજન પણ લિક્વિડ સ્વરૂપમાં હોય, પણ આને એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય નહીં. એટલે ખ્યાલ આવી ગયો પ્રમાણિત પરિસ્થિતિ અને પ્રમાણિત અવસ્થામાં? હા આજના સેશનમાં મેઇન આપણે શું જોયું તો કે ભાઈ પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય, સોરી એન્થાલ્પી ફેરફાર એટલે શું, પ્રક્રિયાની એન્થાલ્પી એટલે શું, કેવી રીતે એને માપવામાં આવે, અને એની અંદર પ્રમાણિત એન્થાલ્પી અથવા તો પ્રમાણિત પરિસ્થિતિ એટલે શું, એનું વધારે આપણે ડિસ્કશન કર્યું. તમારી ટેક્સ્ટબુક માંથી આજે વાંચી લેજો, તો જ તમારા માઇન્ડમાં ઉતરશે. બોલો પૃથ્વીરાજ, કોઈ ડાઉટ છે, ક્વેશ્ચન? ના. ઓકે, તો આવતીકાલથી આપણે, મેં તમને જે કીધું હતું કે ભાઈ આ પ્રક્રિયા તો ઘણા બધા પ્રકારની હોય, એને આધારે પ્રક્રિયાની એન્થાલ્પી પણ ઘણા બધા પ્રકારની હોય. એ અલગ અલગ જાતની બધી પ્રક્રિયા એન્થાલ્પી વિશે આવતીકાલના સેશનમાં આપણે જોઈશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.